અમદાવાદના રિવરફ્રન્ટમાં થયેલા અકસ્માતમાં સગીર વયના ભાઈ બહેનનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મોપેડ પર ભાઈ બહેન રિવરફ્રન્ટ પર જઈ રહ્યા હતા ત્યારે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનથી 50 મીટર દૂર પૂર ઝડપે મોપેડ સ્ટ્રીટ લાઇટના થાંભલે ટકરાયો હતો, જેના કારણે સગીરનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે પાછળ બેસેલી સગીરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતાં ડિવિઝન ટ્રાફિક પોલીસ અહીં દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર GIDC વિસ્તાર નજીક એક ખાનગી કંપનીની સ્ટાફ બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ જનરલ શિફ્ટના કર્મચારીઓને લઈ જઈ રહી હતી ત્યારે બસના એસીમાંથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું, જેથી ડ્રાઈવરે તાત્કાલિક સમય સૂચકતા વાપરી બસને રસ્તાની બાજુમાં ઊભી રાખી તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા, જે બાદ બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. અમદાવાદ શહેરમાં ફરી એકવાર મોડી રાતથી શરૂ થયેલા ગાજવીજ સાથેના ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં માત્ર 1 કલાકમાં સાયન્સ સિટી અને થલતેજમાં 2 ઇંચ, જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા SG હાઈવે, થલતેજ, ચાણક્યપુરી અને હેલ્મેટ સર્કલ સહિતના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાતથી જ વરસેલા વરસાદથી SG હાઈવેના સર્વિસ રોડ અને પેલેડિયમથી મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાઈ જતા ફરી એકવાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.